નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કલાલી ખાતે આવેલ સિદ્ધેશ્વર હેવનમાં હરિઓમ સુપરસ્ટોર પર એક ગઠિયો કાળા કલરની સ્વિફ્ટ કાર લઈને દુકાન પર આવ્યો। કરિયાણાનું સામાન જેની કિંમત 14,672 રૂપિયા છે તે લઈ જઈ ઓનલાઈન પેમેન્ટ કરી આપું છું તેમ જણાવ્યું, પરંતુ ટેકનિક કારણોસર ઓનલાઈન પેમેન્ટ ન થઈ શકતા ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગ્રાહકે જણાવ્યું કે તેની સાથે તેના છોકરાને મોકલો અને તેમના છોકરાને તમારા સામાનમાં પૈસા આપી દઈશ, જેથી તેઓ દ્વારા એક નાના ભાઈને તેની સાથે મોકલવામાં આવ્યો હતો। જે ગઠિયાએ અક્ષર ચોક ખાતે પોતાની કાળા કલરની સ્વિફ્ટ કાર ઊભી રાખી અને તે ભાઈને જણાવ્યું કે મારે પાણી પીવું છે, તો પાણી લઈ આવો, જેથી તેઓ કારમાંથી ઉતરીને પાણી લેવા જતા સમયે કાર લઈને આવેલ ગઠિયો તકનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। જે અંગે તેઓ દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને આ અંગે ઝડપથી આ આરોપીને ઝડપી પાડવામાં આવી કે જેના દ્વારા એક સામાન્ય દુકાનદાર સાથે આવી ઠગાઈ કરવામાં આવી છે અને એક દાખલો બેસાડવામાં આવે કે આ રીતે કોઈ બીજું અન્ય દુકાનદાર સાથે ઠગાઈ ન કરે તેવી દુકાનદારની માંગ છે। કલાલી વિસ્તારમાં મારી ફાધરની હરિઓમ સુપર સ્ટોર કરીને એક કરિયાણાની દુકાન છે અને આજે આશરે 3:30ના ગાળામાં એક ગ્રાહક બનીને વ્યક્તિ આવ્યો હતો અને એ ટોટલ 14,672નું સામાન લઈ અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહ્યું હતું, જેથી ઓનલાઈન પેમેન્ટ ન થતાં મારા નાના ભાઈને જોડે મોકલ્યો હતો અને એ વ્યક્તિએ કીધું હતું કે મારી ઓફિસેથી હું તમને ટોટલી કેશ આપી દઉં છું સામાનમાં, જેથી મારા નાના ભાઈને જોડે મોકલ્યો હતો અને મારા નાના ભાઈને મોકલતા તેઓ અક્ષર ચોક ખાતે મારા ભાઈને પાણીની બોટલ લેવા મોકલેલો હતો અને એ પાણીનો બોટલ લેવા જતાં તે ગઠિયો ફરાર થઈ ગયો હતો। જેથી પોલીસને નમ્ર વિનંતી છે કે એ આરોપીને વહેલી તકે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે મારા પરિવારનું ગુજરાન આ દુકાનમાંથી જ નીકળે છે અને અમારું જીવન આ દુકાન ઉપર જ નિર્ભર છે। જેથી પોલીસને વિનંતી છે કે આરોપીને પકડી ઝડપી કાર્યવાહી કરવામાં આવે।